ફાઇનલ આપણે ગેટે આવી ગયા છે, તમે જોઈ શકો છો. કરી નાખજો તમારા માટે તે ભાઈ ફરે છે બધે દર્શન કરાવવાના જોરદાર ભક્કમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું રોહિત કોટનો બંકો, ગમે ત્યાં વગેરે ડંકો. તો પાછળના વિડીયોમાં તમે જોયું હશે મિત્રો, 2 ભાગ બનાવેલા હતા મેં સુરત રથયાત્રાના. તો તેમાં કોમેન્ટ કરી દેજો, અને જેને ના જોયા હોય તે વિડીયોમાં નીચે લિંક છે તે જોઈ લેજો જરૂરથી, અને કોમેન્ટ કરી દેજો જય જય જગન્નાથ મહારાજ. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો સિક્રેટ જગ્યા રહેવાની છે, તો બ્લોગમાં બને રહેજો મિત્રો. બ્લોગ કન્ટિન્યુ છે. હવે જે છે આપણે હોટલ લઈ લીધી છે, તો આપણે કપડાં બદલવાના છે, નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી આપણે નીકળીએ છીએ આગળ. તો ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો મિત્રો. બ્લોગ કન્ટિન્યુ છે. ચલો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો, અને હવે જઈએ છીએ આપણે લોકેશન ઉપર. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો પણ તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો કંઈક વાતાવરણ આવું છે. જો આટલું જોઈને ખબર પડી હોય તો કોમેન્ટ કરી દીધું, બાકી બ્લોગ આખો જોજો, મજા આવવાની છે. લોકેશન ફૂલ ભક્કમ છે, તો તમે જોઈ શકો છો. કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. બ્લોગ કન્ટિન્યુ. અને હવે જઈએ છીએ આપણે લોકેશન ઉપર. તૈયાર થઈ ગયા વિદ્વાન, આ ભાઈ બધા તૈયાર થઈ ગયા. હવે તો જઈએ છીએ, ચલો નીકળીએ, મળીએ આગળ. બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો. ફાઇનલી મિત્રો આપણે મંદિર આવી ગઈ છે, તમે જોઈ શકો છો. વીઆઈપી પાસ લઈ લીધું છે, અને વીઆઈપી પાસથી આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. આગળ આપણા મિત્ર જાય છે, અને પાછળ આપણે દર્શન કરીને એન્ડમાં તમને કહેવાનું છું કે કઈ જગ્યાએ અમે ગયા હતા અને કયું મંદિર છે. તો બ્લોગમાં બને રહેજો, ખૂબ મસ્ત મજા આવવાની છે. આ વીઆઈપી પાસ છે મિત્રો, તમે જોઈ શકો છો. વીઆઈપી જગ્યાએથી જવાનું હોય છે, કોઈ પબ્લિક નથી. અમારા 4-5 જણા સિવાય કોઈ નથી વીઆઈપીમાં. તો ચલો બ્લોગમાં બને રહેજો. બ્લોગ કન્ટિન્યુ. ફાઇનલ આપણે ગેટે આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ ભાઈને પણ વીઆઈપી પાસ લેવાનું હતું, પણ એમને થતું નહોતું, તો એમને કરવા માટે હેલ્પ કરવી છે આપણે. તમે જોઈ શકો છો, જે ફોનમાંથી જ તે થઈ જાય છે. તો એમને રિક્વેસ્ટ કરી હતી, તો આપણે એમને કરી દઈએ છીએ. અને મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે આમ અંદર, તો તમે જોઈ શકો છો કંઈક આવું છે. એની પહેલાં આવ્યા હતા ત્યારે આપણે અંદર નહોતા આવ્યા, અને અત્યારે આપણે અંદર આવી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે લાઈનમાં આવી ગયા. તમે જોઈ શકો છો, આ વીઆઈપી લાઈન છે, અને જે વીઆઈપી વગરની લાઈન છે તેમાં તો બહુ જ ભીડ હોય છે. 2 થી 3 કલાક લાગે છે. અને આપણે વીઆઈપી લાઈનમાં આવી ગયા, એટલે આપણે તરત નંબર આવી ગયો છે. આગળ ભરી ગયા છે, ને આપણે લાઈનમાં ચાલીએ. બ્લોગ કન્ટિન્યુ છે. વિડીયોને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી નાખજો. તમારા માટે તે ભાઈ ફરે છે બધે દર્શન કરાવવાના જોરદાર ભક્કમ. ફાઇનલ મિત્રો અમિતભાઈ આપણે નાખી ગયા. આ બધી વીઆઈપીની લાઈન છે, તમે જોઈ શકો છો.
તો ફાઇનલ મિત્રો મંદિર અત્યારે ઓપન થઈ ગયું છે. આઈ થિંક અડધો કલાક બેઠા હતા આપણે, તમે જોઈ શકો છો. તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. તો ફોન એલાઉડ છે, અંદરથી દર્શન નહીં થાય તો ભાઈ બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ફાઇનલી મિત્રો આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા આપણી રાણીને લઈને. કારણ કે મંદિરમાં તમને દર્શન નહોતું કરવાનું, કારણ કે મારો મોબાઈલ સુસાઇડ કરી લીધું હતું સાલાએ, એટલે કે સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો. હવે જે છે બીજી લોકેશન ઉપર બહુ મજા આવવાની છે, ખૂબ સરસ બ્લોગ થવાનું છે. અને કોમેન્ટ કરી દેજો મિત્રો કે આગળનો વિડીયો ક્યાંનો બનાવવાનો છે, એટલે મને પણ ખબર પડે કે તમને શું જોઈએ છે. તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. 2-3 કલાક રખડ્યા છીએ, ત્યાર પછી સીએનજી પંપ મળ્યો છે. નાસિકની આજુબાજુ ક્યાંય પંપ હોતો નથી, તો જોઈ વિચારીને તમે ચાલજો. તો કંઈ નહીં, ચલો મિત્રો આપણે ગેસ ભરાઈ લઈએ છીએ, પછી કસ્ટમર સામે ઊભા છે તેમને પણ પિકઅપ કરીને પછી આપણે નીકળીએ છીએ. કંઈ નહીં મિત્રો, બ્લોગ કન્ટિન્યુ છે, બ્લોગમાં બને રહેજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ફાઇનલ મિત્રો અત્યારે ગેસિંગ ભરાય છે અને ત્યાં શૂટ નથી કરવાનું, એટલે કંઈ નહીં, ગેસ ભરાઈને આપણે નીકળીએ છીએ. ચલો બ્લોગમાં બને રહેજો ને આગળનો શૂટ તમને દેખાડવાનું છે. જોરદાર લોકેશન આવવાના છે અને જો કેમેરો ઉડાડવાનો થશે તો ડ્રોન શોટ પણ તમને દેખાડવાના છે. ચલો બ્લોગમાં બને રહો. ફાઇનલ મિત્રો કસ્ટમર આવી ગયા હવે, અને હવે જઈએ છીએ. કેવું મજા આવી? હવે આજે ભીમાશંકર પહોંચાડવાના છે. તો કંઈ નહીં, ચલો મિત્રો નીકળીએ છીએ હવે. બ્લોગ બન્યા રહેજો કન્ટિન્યુ, બ્લોગમાં મજા આવવાની છે. તો ચલો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો, આ ખટારો સડી નથી એક તો, હાવ સ્લો થઈ જાય આવી ઢળાવું ચાલુ થઈ છે. અને હજુ તો મિત્રો આ તો ખાલી ટેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. તો બહુ મોટી મોટી ઢલાણું બધું બહુ મોટું આવવાનું છે. બ્લોગમાં બને રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને પછી પાછા જઈએ છીએ, આપણે નીકળવાનું છે. ત્યારે ઓન ધ વે જ છીએ. નાસ્તો કરી ચા બા પાણી કરીને નીકળીએ છીએ આપણે. બેઠા છે અમિતભાઈ. નીંદર આવે છે પણ શું કરવાનું, કંઈ નહીં, આંકવાની તો આંકવાની જ આંખું તમે આંખો જોઈને કહી શકો છો. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો મિત્રો, બ્લોગ કન્ટિન્યુ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા, તમે જોઈ શકો છો. આપણે થોડી ઊંઘ લઈ લીધી હતી. આ બાજુ તમે જોઈ શકો છો માઉન્ટેન છે. વાગી ગયા છે 7 અને દર્શનનો પણ ફૂલ ટાઈમ છે. કઈ નહીં મિત્રો, જઈએ છીએ અને ત્યાં મળીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે જે જગ્યાને જે રાહ જોઈ રહ્યા હતા એ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ ભીમાશંકર. તમે જોઈ શકો છો, પણ ટ્રાફિક એટલું છે. અત્યારે રાતનો સમય છે, આઈ થિંક વાગ્યા છે 8 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. અને ટ્રાફિક આટલું છે
તો તમે વિચારી શકો મિત્રો અંદર કેટલું છે, બહાર છે, હજુ 1 કિલોમીટર આપણે દૂર છીએ. તો અને કસ્ટમરને મોકલી દીધા છે આપણે ચાલીને, અને આપણે બેઠા છીએ ગાડીમાં. જો ગાડી આગળ આવશે તો જશું, ને કરી દર્શન કરીને પાછા આવશે અને આપણે ભીમાશંકર મહારાજના ભોળેનાથના અહીંથી દર્શન કરી લઈશું. તો કંઈ નહીં, બ્લોગમાં બનાવજો, બ્લોગ કન્ટિન્યુ મિત્રો. ફાઇનલ મિત્રો આપણે અહીં પાર્કિંગમાં લગાવી દીધી છે રોડ ઉપર, તમે જોઈ શકો છો. અને આપણે અહીં બેઠા છે ને કસ્ટમર પગે લાગીને પછી આવે ને પછી આપણે નીકળીએ છીએ આગળ રિસોર્ટમાં, કારણ કે આગળ તો ગાડી જાય એવી જ નથી. તો અહીંથી જ આપણે ભગવાનને પગે લાગી લઈશું કે એમની મનોકામના હશે તો જ આપણે દર્શન કરી શકવાના મિત્રો. તો કંઈ નહીં, બ્લોગમાં બને, બ્લોગ કન્ટિન્યુ હોય. હવે જઈએ છીએ રિસોર્ટે અમે, કસ્ટમર આવે એટલા માટે. ફૂલ જામ થઈ ગયું મિત્રો, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો છે, ચા પાણી. હવે નીચે જઈને જમવાનું છે. તો બહુ બ્લોગ મોટો થઈ જશે, તો બ્લોગને એન્ડ કરજો. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. તો જય મોગલમાં, જય બેડીમાં, રાધે રાધે. અને એક્સપિરિયન્સ એટલે કે બહુ જ ટફ રહ્યો, કારણ કે વરસાદ વાવાઝોડું ખૂબ જ છે વધારે. તો આના વિશે વાત આગળના વિડીયોમાં કરીશું. ચલો મળીએ નવા વિડીયોમાં. ચલો.